તો ભરૂચના સ્ટેશન સર્કલ નજીક એક રિક્ષા ચાલકને આબિદ અને રમેશે ઢોર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ત્યારે બાદમાં બંને લુખ્ખા તત્વોએ સમાધાન કરવાના પ્રયાસો પણ કર્યા હતા। ત્યારે રિક્ષા ડિટેન થતા આરટીઓ કચેરીમાંથી છોડાવી આપવાના 5000 માંગ્યા હતા અને ઘરે આવીને પૈસા લઈ ગયા બાદ આરટીઓમાં કામ કરનાર પાસેથી 5000 લીધા હતા। ત્યારે બંને બાજુથી પૈસા કેમ લીધા તેવું કહેતા સ્ટેશન પર બોલાવી માર માર્યો હતો। ત્યારે આબિદ અને રમેશના ત્રાસથી રિક્ષા ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ભૂતકાળમાં પણ રૂપિયા 20-20 ઉઘરાવતા હોવાની વાત સામે આવી છે। ત્યારે અમારી વિરુદ્ધ ફરિયાદ કે અરજી ના કરતો અને તારા ઘરેથી લાવેલ પૈસા ભૂલી જજે તેવી ધમકી પણ આપવામાં આવી છે। મારી રિક્ષા ઝઘડિયા પકડાયેલી જે જીજે 1680-8405 નંબરની રિક્ષા છે। મેં રહેવાસી સિફા સમાપાક મારું ઘર। હવે મારી ગાડી બાવાકોર મેં ભાડું લઈને ગયો રાત્રે, તો મારી ગાડી ત્યાં ઘડી પકડાઈ। આ શોરૂમવાળોએ મતલબ મારી ગાડીની પરમિટ ચડાવી હતી ના, પરમિટ જે પેસેન્જરની આવે છે એ પેસેન્જર ચડાવવા નથી, તેની અંદર મારી ગાડી પકડાઈ 5-6 દિવસ મેં રોજ બેરોજગારીઓ ઘડે। પછી 6થા દિવસે મેં આબિદભાઈને ફોન કર્યો કે આબિદભાઈ આવું છું, તો આબિદભાઈ કીધું કે હું શોરૂમ પર આવું। તો પછી શોરૂમ પર આબિદભાઈ ને બીજા એક પ્રમુખ છે એ આવ્યા, બંને જણા મારી હાથે બધું ત્યાં ઘડી શોરૂમ પર રિક્ષા બજાજના શોરૂમ પર વાતચીત કરી। તો ત્યાં ઘડી વીમો પોલિસીને બધું ભરવાનું આવ્યું કે નથી મારી પાસે કંઈ બજાજ શોરૂમવાળાએ પૈસા લીધા કે નહીં આબિદભાઈએ લીધા। હવે એની અંદર મસ્ત એવો છે કે આબિદભાઈ જે આપણે ત્યાં આરટીઓ ભૂપિનભાઈ આરટીઓ કરીને છે ભૂપિનભાઈ, એ ભાઈએ બધો દંડ ભર્યો ટોટલી 12-13 હજાર રૂપિયા ભૂપિનભાઈ। હવે આબિદભાઈ એ ભાઈ પાસેથી 5000 રૂપિયા લઈને મારું નામ લઈને ઉછીના લીધા।